ના પ્રચારમાં નથી, બહાર ગામ જાઉં, બપોર આવતો રહીશ, રસ્તામાં હોઉં. એવું છે, કાંઈ નહીં તો નિરાતે કરજો. બોલ ને, વાંધો નહીં. મેં કીધું 4 તારીખે બેઠક છે, શું છે કે આયોજન? ક્યાં? રાજકોટમાં પાટીદાર સમાજનું મોટામાં મોટું સંમેલન છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં. એ તો ઈ લોકો કરે ને. હા, 4 તારીખે. એમાં કાંઈ ન હોય, આપડા કોઈ નહીં કરવા પડે. કાંઈ હા હા હા, હવે જોવાનું ઈ જ છે. જોવાનું ઈ જ છે. જી એના છે, હાવ રંગાઈ ગયેલા એટલા જ જાય, આપડા નહીં જાય. કરવા પડે, પાટીદાર નું રાખ્યું, અમે રાખવા નહીં. પેલા પ્રકાશભાઈ પૂછી લઉં શું આયોજન છે એમ. આયોજનમાં એવું છે, ઈ લોકો કર્યું છે, પણ પાટીદાર તો લખે, પણ આપડા નથી જવાના. એ અમુક છે એના ટકા, અમુક ટકા જે 5-10% એના હોય ભરવા, ભાજપ જવાના જ હોય. હા બરોબર, આપણે કરવાનું છે. અને બીજા નંબરમાં આપણે પત્રિકા છપાવી ખોડલધામ તરફથી. એમાં શું છે, પ્યોર લેવા કરવા કરાવવા માટે લેવા કરવા કરાવવું જ પડશે તો જ જીતશું. કાલે રાતે અમે 3 વાગ્યા લગી પત્રિકા બાકી લેવા પટેલના ઘરમાં ડેલીમાં. સમજાણું? કારણ કે વાદ જ કરાવવો પડશે. જે કિરણ પટેલ વખતે થયો હતો ને એવો વાદ હજી નથી થયો. એટલે અમે હે ને ખોડલધામ થી જ પત્રિકા આવી છે. જો કે નરેશભાઈ અત્યારે ફૂલ વાત કરાવવાના મૂડમાં છે. હા એ બરોબર છે. અને નરેશભાઈ હે ને અમારા બધા કન્વીનરોને કહી દીધું છે, હાકવા જ માંડો તમે 2 ફાર્મ. બરોબર છે. અને મીટિંગ લેવાના વોર્ડ વાઇઝ. વાતાવરણ શું કહે અત્યારે? સારું જ છે ને વાતાવરણમાં? સારું, એમ વાંધો નથી. તમારા જેવું ટાઈપ નું છે, કટોકટી જેવું છે હજી. હા કટોકટી. તમારે કેમ 100% જીત ફાઇનલ નો ગણાય? એક જ વાત છે, લેવા કરવાનો મુદ્દો ચગશે ને તો જ જીતશું. બાકી જામનગર સીટ શ્યોર થઈ ગઈ હાવ. હા ઈ તો મારવિયાની સિવારે છે. બહુ મારવિયાનું અત્યારે હારું. અને માણા એવો છે ને ભાઈ, માણા હારો હોય ને. અત્યારે આપણો સમાજ એક જ વાત કરે, ખાલી કયું પ્રતિ વર્ષે તક મળી, આ તક ગઈ તો હવે તક નહીં મળે. તક નહીં મળે. ના 100%. આ પણ ઈ તો નારાજ જ હોય ને. ઇફકો માંથી કાઢ્યો એટલે બધા નારાજ થઈ હોય છે. હા તો પછી પણ ઈ નો કઢાય ને. ઓલા ને દીધી ગોતાને ટિકિટ, ઈ દેવાતી જ નથી. પા કોઈ કઈ બોલતું નથી. જયેશભાઈ ને પતાવાજી નીકળ્યા હે તો પહેલેથી ખબર હે. હવે ગઈ વખતે એને ખાતું ન આપ્યું, એને માગ્યું એટલે કે સંસદ બનાવો, એટલે આ બિચારો છાનમુને બેસી ગયો. સંસદમાં માંડવિયા દીધી. બરોબર. જયેશ ને ભાનો હોય છે કેદું ની અમે તો કઈ આને પતાવી દેવાના છે. ઈ તો હલવાયેલો છે, એને બધી ખબર પડી ગઈ છે. એને હે ને વિધાનસભાની ચૂંટણી પેલા કીધું હતું નરેશભાઈ ને કે ભાઈ મને આ લોકો પતાવવા નીકળ્યા હે, જે પતાવી દે, તમે ધ્યાન દો, તમારા સિવાય કોઈ મારી કારકિર્દી નહીં બચાવી શકે, ભાજપ પતાવી દે. નરેશભાઈ ને એવું કીધું હતું. કાંઈ વાત. નમસ્કાર ગુજરાત. થોડા દિવસ પહેલા જ રાજકોટમાં પત્રિકા કાંડ થયું હતું. લેવા અને કડવા પટેલની રાતે 2-3 વાગે પત્રિકાઓ બટાણી હતી. એ જ સંદર્ભમાં 4 આરોપીની એમાં ધરપકડ થઈ હતી. દીપ ભંડેરી, પ્રકાશ વેજપરા. એમાં જ મારે પ્રકાશભાઈ વેજપરાએ વાત થઈ. જી ઓડિયો ક્લિપ તમે અત્યારે સાંભળી, આ 2024ની લોકસભાની ચૂંટણીની એકની વાત નથી. જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક ગમે ચૂંટણી હોય, આ ખોડલધામ જ કેમ વિવાદમાં આવે છે? કોઈ દિવસ લોઠડા, સિત્સર એક ચૂંટણીની અંદર એક મંદિર વિવાદમાં નથી આવતું. ગમે એ ચૂંટણી હોય, ખોડલધામ જ વિવાદમાં આવે છે. જ્યારે પાટીદાર સમાજના નેતાઓ મોટા થાય છે, જ્યારે પાટીદાર સમાજના લોકો એને સમર્થન કરે છે, ત્યારે આ ખોડલધામના ક્યાંક ને ક્યાંક મોટા આગેવાનો એને પાડવાની કોશિશ કરે છે. આ તમે અત્યારે આમાં સ્પષ્ટ જોજો. આ ખુલ્લીને કહું છું હું, આ પાટીદાર સમાજે જાગવું હોય ને તો જાગવાનો આ છેલ્લો દિવસ છે. જેમ 14 છોકરા અનામત આંદોલનની અંદર શહીદ થઈ ગયા હતા, એમ જોજો તમારા છોકરા ખોડલધામ જાય છે, શહીદ ન થઈ જાય. આ જોવા નરેશ પટેલ શું કરાવ્યું? આ પાટીદારોને વોટ જ દેવાના, આમ રખડે જ રાખવાનું. તમે એક ખોડલધામના પ્રતિષ્ઠિત એક અધ્યક્ષ તરીકે બેઠા છો સાહેબ, તમે કયો એમ સમાજને હાલવાનું? કોઈને અધિકાર નથી લોકશાહીમાં કોને ક્યાં મત દેવો ને ક્યાં હું નહીં. જ્યારે ચૂંટણી આવે ત્યારે પાટીદાર સમાજને તમે આમાં ભરાવી દો. જ્યારે અમારા શું સમજવાનું? આ પાટીદાર સમાજના યુવાનોને શું સમજવાનું? ખોડલધામની અંદર જેટલા યુવાનો કામ કરે છે, આમાં હું કોઈ પ્રતિ આક્ષેપ કે કોઈ પર્સનલી નથી કેતો, એ ક્યાં રસ્તે જાય છે એ તમે જોજો. અને નરેશભાઈ ખોડલધામના એ યુવાનો પાસે કેટલા ખોટા કામ કરાવે છે એ તમે અંદર ઝાંખીને તો જોજો. જોયું કોઈ દી? આટલા ટ્રસ્ટીઓ થઈ ગયા, આટલા મોટા આગેવાનો થઈ ગયા, આટલો સમાજને ઘટે હું ભલામણ? હું ઘટે? ખાલી તમારો સાથ સહકાર ઘટે. એ તમે નેતુડિયું થઈને સમાજના આગેવાનો થઈને એ નથી આપી શકતા. ઈ તમે નથી આપી શકતા. શું કરી દીધું તમે 2 નિવેદન દેવા સિવાય ખોડલધામે? શું કરી દીધું? નેતા કેવો હોવો જોઈએ? નેતા જળ, પાણી, રોડ આ બધું તો એને જખ મારીને કરવું પડે. સાંસદ હોય કે એમએલએ હોય, નેતા કોણ હોય? જ્યાં સુખ દુઃખ
ખારો નરસો પ્રસંગ હોય ત્યાં આગેવાન આવે, નેતા આવે, એને નેતા કહેવાય. અને ઈ પસંદ કરવાની જવાબદારી લોકોની છે, સમાજના આગેવાનની નથી. આ યાદ રાખજો. તમે ખોડલધામ બનાવ્યું, ખોડલધામ ધૂળથી ચાલુ થયું ને એની ધજા સુધીનું કેટલું કામ કોને કર્યું છે ની જગ જાહેર છે. એમાં કોઈ બીજી વાત નથી. પત્રિકા કાંડની વાત ઉપર પાછા મુદ્દા ઉપર આવી આવે. પ્રકાશ વેજપરા ખોડલધામનો કાર્યકર્તા છે, સ્પષ્ટ બોલે છે ખોડલધામે જ આ પત્રિકા વાયરલ કરવાનું કીધું હતું. કડવા અને લેવાને પાછા અલગ કરવાની વાત છે. આ મિત્રો જોજો, આ બે કોડીના આગેવાનો વાહે તમે નો બાંધતા. હવે પાટીદાર પાસે બીજો કોઈ રસ્તો નથી, કોઈ નેતાય નથી. તમે બધા આ ખોડલધામના આગેવાનોના કીધા પ્રમાણે તમામ નેતાઓને ઉલાડી દીધા. કયો છે સૌરાષ્ટ્રમાં એવો નેતા બતાવો ખરા? એક છે, બાકી કોઈ છે? એક નેતા તમારો પાટીદારનો નથી વધવાનો. કડવા અને લેવાની પત્રિકા બાઈટી કે કથિરિયા એટલી વાર આવ્યા, મોહન કુંડારિયા એટલી વાર આવ્યા, આ જ એમાં લખ્યું હતું. ટૂંકમાં કહેવાનું એવું હતું કે ભાઈ લેવા પટેલના ઉમેદવારને જીતાડો, બીજી કોઈ વાત નથી. થોડાક ભૂતકાળમાં જાય, જ્યારે પાટીદાર અનામત આંદોલન હાલતું હતું, એ પૂરું થયું, કેન્દ્રના નેતા હોય, પાટીદારના નેતા હોય, તમામ વાત પૂરી થઈ. તે પછી સરદાર પટેલ સ્ટેડિયમનું બોર્ડ ઉતર્યું, ન્યા કેમ આ આગેવાનો કોઈ રસ નથી લેતા? પેલા ખેડૂતોને પાક વીમો નથી મળતો, ન્યા કેમ કોઈ આગેવાનો ખોડલધામના રસ નથી લેતા? આ 2-3 છોકરીઓ ભાગી જાય છે, ન્યા કોઈ કેમ ખોડલધામના આગેવાનો રસ નથી લેતા? કોઈક મરી જાય છે, ન્યા સહાય કરવા કેમ ખોડલધામના આગેવાનો રસ નથી લેતા? બસ આજ ગામડે ગામડે કન્વીનરોની યુનિટી બનાવી, ગામડે ગામડે વોર્ડ વાઇઝ યુનિટી બનાવી, તમારે હું તમારા બાપનો નવો પક્ષ સ્થાપવો છે, તમારે ચૂંટણીમાં ઉતરવું છે, એટલે તમે આ કન્વીનરો બનાવ્યા. 25,000 માણસોનું રહોડું કર્યું હતું. 7,000 માણસો હતા. ત્યાંથી ખબર પડી જવું છે કે આપણે સ્વૈચ્છિક આ પદ્ધતિ ઉતરી જવું છે. ખોટો પાટીદાર સમાજને બદનામ ન કરો. 20 વર્ષે આ સમાજ એક થાળીમાં બેહીને ખાવા બેઠો છે. તમારે બધાને અલગ થવું હોય તો આ ભામની વાયદે ચડી દો. આ છે ટૂંકું ને ટચ. 5 વર્ષ પછી પાટીદારના દીકરાનો કેવો સમય આવવાનો હોય ભૂતકાળ જોઈ લેજો. કોક ભાઈ પાસે દાણા ન ખવીને તમને ખબર પડી જાય કોણ હે તમારો આગેવાન. મરી જવાના છો, મરી જાની વાહે રેખડા ને તમે તો. આ હુકામ કેવું પડે છે? આ હુકામ કેવું પડે છે? આ છેલ્લી ચૂંટણી છે, બીજી કોઈ લાંબી બાબત જ નથી. તમને એક ઉદાહરણ આપું સૌરાષ્ટ્રનું. જયેશભાઈ રાદડિયાને ઇફકોમાંથી મેન્ડેટ 2 વાર બિનહરીફ ચૂંટાતા દર વર્ષે. હવે આ વખતે ખોડલધામના ટ્રસ્ટી બિપિનભાઈ ગોતા એમને ટિકિટ આપી અમિત શાહે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એ પ્રદેશ, બરોબર? તો ખોડલધામના આપણે ટ્રસ્ટીને ટિકિટ મળી તો ત્યારે નરેશભાઈ એવું નથી કહેતા કે ભાઈ અમારા કદ્દાવર નેતા જયેશભાઈ રાદડિયા છે જ. આ જયેશભાઈ રાદડિયાનું ગળું કાપવા માટે કોનો હાથ આમાં મોટો ગણવાનો? કોનો ગણવાનો? અને પાછા તમે ફોન કરીને એવું કહો છો કે ઇફકોના બધાને ફોન કરીને એવું કહેશો કે તમારે બધાને બિપિન ગોતામાં મત નાખવાનો. આ હું તમારા બાપનું રાજકારણ છે. સમાજ તમારા બાપનો નથી, આ યાદ રાખજો. ખોડલધામ તમારું હોય છે, સમાજ તમારા બાપનો નથી. જેને આવે એને આસ્થાનું પ્રતીક છે. ભલામણા 1.5 કરોડ પટેલોનું પ્રતીક છે, તમારા 4 જણાનું પ્રતીક નથી. એટલી વસ્તુ યાદ રાખજો. શું આ ટ્રેલર છે? અમે અહીંથી અટકી જવા માંગી છીએ. અમે પાટીદાર સમાજના કોઈ આગેવાનને ખુલ્લા પાડવા નથી માંગતા, કે નહીં આધ્યાત્મિક કે ભાઈ પર્સનલ વાતમાં જવા નથી માંગતા, પણ આ ટ્રેલર છે. અહીંથી સમજી જાઓ. તમારે રાજકારણ કરવું હોય તો કરો, સીએમ બનવું હોય, એમએલએ બનવું હોય, પાર્ટીમાં ખુલ્લીને વહી જાઓ. કેમ રમેશભાઈ ટીલાળા વયા ગયા એમ તમે વહી જાઓ. આગેવાન પણ મૂકી દો. અમારા તાકાતવર આગેવાન જોઈશે, આવી બિલાડીયું નથી જોતી. હું આટલી વસ્તુ યાદ રાખજો. રાદડિયા પરિવારનો ખોડલધામ ઊભું કરવામાં ધજા સુધી કામ પૂરું થયું, ત્યાં સુધીમાં કેટલો ફાળો આપ્યો એ બધાને ખબર છે. કેટલો પરસેવો પાડ્યો એ બધાને ખબર. તમારા બધાના સફેદ કુર્તા કે સફેદ કોલર થી કોઈ ખોડલધામ ઊભું નથી થયું. અને તમારા હિસાબે અમારા બધાને બાંધવાનું, ક્યાં મત દેવાનું, ક્યાં શું કરવું, ક્યાં શું કરવું, એ તમારા હિસાબે બાંધવાનો. આ બધુંય સમજવાની વાત છે. આ પાટીદારને મારે કહેવાની વાત છે કે ભાઈ આ તમે જોજો, અમારું શું આવે? અમારું કાંઈ નથી આવવાનું વડીલ. અને જી હાચા સમાજના આગેવાનો છે, જી એને ક્યાંય આગળ કરવામાં નહીં આવે, બધાને બાકાત કરવામાં આવશે. તમે ભવિષ્ય વિચારી તો લેજો. લેવા પટેલનું સંમેલન થાય તો 1000 માણસો હોય, અને કડવા પટેલનું ને સમસ્ત પાટીદારનું હોર્ડિંગ લાગે તો હજારોની મેદની તમામ નેતા આવી જાય પાટીદાર સમાજના. આ કોઈને જોવામાં આવ્યું નથી. સમાજ માટે છોકરાઓએ કર્યું, સમાજ માટે કાર્યકર્તાઓ કર્યું. તમે એને શું દીધું? તમે એને ખુરચી અને સ્વાગત કર્યા સિવાય ખોડલધામે એને હું દીધું? ખાલી એટલી તો ચોખવટ કરો. એ તમારી પાસે ચોખવટ નહીં થાય. ખોડલધામમાં કેટલી વસ્તુ બનાવવાની હતી, એમાંથી હું બન્યું એ તો ચોખવટ કરો. ઈ કોઈ વસ્તુની ચોખવટ નહીં કરો. બસ
રાજકારણ. અમે પાટીદારોને સપોર્ટ દીધો, અમે જેપી મારવિયાને સપોર્ટ દીધો, એટલે ભલામણા ભાજપે ટિકિટ દીધી છે, એનસીપી ટિકિટ દેતી, બીએસપી ટિકિટ દેતી, કોંગ્રેસે ટિકિટ દીધી, એક જ પક્ષ દેખાણો. આ ચોખ્ખી વસ્તુ દેખાય. લેવા ને કડવાજી 20 વર્ષે ભેગા થયા જી, 20 વર્ષે હંપ આવ્યો જી. સૌરાષ્ટ્રના રાજકારણની અંદર પાટીદારોનો જે દબદબો છે ને, એ દબદબો આ સફેદ કોલરના માણસો ખતમ કરશે. એટલે મારી તમને એટલી જ વિનંતી છે કે આમાં તમને કોઈ સત્ય લાગે કે તથ્ય લાગે તો જ મારી વાત માનવી, નકર 5 વર્ષ પછી તમારે જોઈ જ લેવું આનું પરિણામ શું આવવાનું. જેવી રીતના જયેશભાઈ રાદડિયાને ઇફકોની ચૂંટણીમાં બધાને એમ જ છે કે જયેશભાઈ રાદડિયા જીતી જાય, જયેશભાઈ રાદડિયા જીતી જાય, પણ ઉપરથી હું કાર્યક્રમ કર્યો હોય એને ખબર હોય ને, આ કોઈને ન ખબર હોય કે ઉપરથી હું કાર્યક્રમ હાલતો હોય. જયેશભાઈ રાદડિયાએ જી યુવાનોને આપ્યું છે એ તમે કોઈ આપ્યું? જી નાના નાના માણસોનું કામ જયેશ રાદડિયાએ કર્યું છે. એકવાર તમે તમારા મોઢા ઉપર વિઠ્ઠલભાઈનું મોઢું તો ભલામણા યાદ કરીને પછી ઇફકોમાં મતદાન કરજો. આ બે કોડીના જે ટ્રસ્ટીઓ થઈને બેઠા છે, જે પ્રમુખો થઈને બેઠા છે, એ તમને કોઈ ઘૂઘરો ઘડાવી દેવામાં નથી. તમારો ટાઈમે કોઈ ફોન ઉપાડે કેજો જયેશ રાદડિયાને સીધો ફોન જાહે. અહીંયા તો તમારે પહેલા પીએને ફોન કરવો જોઈએ. એટલે પાટીદાર સમાજે આ વસ્તુ સમજવાની જરૂર છે. પાટીદાર સમાજે એક બેઠક બોલાવવાની જરૂર છે, અને જે સમાજનો તાકાતવર આગેવાન હોય એને બેહારવાની જરૂર છે. બાકી નકટાપણું થઈને હજી તમે એ સીટ ઉપર બેઠા રહ્યા હો, સમાજ સહન નહીં કરે, અમે જ સહન નહીં કરી, અમે રોજ મૂકશું. બાકી એના કરતા સ્વેચ્છિક પટેલોને કોઈ પણ પ્રકારે લડાવવામાં તમે તમારી રાજનીતિ કરો, અમે પાટીદાર સમાજ અમારી રાજનીતિ કરીશું. અમે કોઈ પટેલ સમાજના કે બીજા માનતા હોય ભલે, બાકી અમે પટેલ સમાજના ભામાસા તરીકે અમે નરેશ પટેલને નથી માનતા અને નથી માનવા. જય ગુરુ. અને નરેશભાઈ, આ બધું જોતા તમે જે યુવાનોને ગેરમાર્ગે દોરો છો ને, ઈ ખુલ્લીને દેખાય છે. ભૂતકાળની અંદર પાટીદાર સમાજના આંદોલનની અંદર જે યુવાનો ઉપર કેસ થયા છે, અત્યારે એક પટેલ સમાજનો આગેવાન રસ નથી લેતા. એમાં એક તમામ હજારો યુવાનો હજી તારીખ ભરે છે. એ સમાજ માટે આવ્યા હતા. કેના માટે? એના ખુદના માટે નહોતા આવ્યા. કેના માટે? અને જયેશભાઈ રાદડિયાની વાત આવે, તમે જયેશભાઈ રાદડિયા હામો પ્રચાર કરાવો છો ભલામાણા નરેશભાઈ, તો તમે એટલું તો વિચારો, જયેશભાઈ રાદડિયાએ જે 351 દીકરીઓના પ્રભુતામાં પગલા પડાવ્યા, તમે કેવું એવું કામ સમાજના આગેવાન પાસે કરાવ્યું? જી જયેશ રાદડિયાએ હજારો યુવાનોને રાઈતે છોડાવ્યા. જી જયેશ રાદડિયાએ હજારો દીકરીઓને રાઈતે ફોન કરીને રાઈતે પૂગીને એની મેટરો પતાવી. તમે આમાંથી એક મેટર પતાવેલી તો બતાવો. તમારા બાવડામાં તાકાત નથી. અને પત્રિકાઓ બાટો, તમારું ખોડલધામ જ એમ કે છે કે આ પત્રિકા ખોડલધામથી આવી, અને પાટીદાર સમાજના છોકરાઓ પાસે તમે પત્રિકા બતાવો છો. તમારા બાવડામાં એવી તાકાત નથી ખુલ્લીને આવવાની, અને ઈ જ છોકરા ઉપર કેસ કરાવીને ઈ જ છોકરાઓને તમે જેલમાં મોકલો છો. કોઈ તારીખ ભરવાના પૈસા કોઈ નથી દેતું. હું આ પાટીદાર સમાજના મમરાજ તમે બધાએ ભર્યા. અત્યારે કોઈ આંદોલનકારી ઉપર વિશ્વાસ નથી કરતું ને, તમારા હિસાબે, બીજા કોઈના હિસાબે નહીં. અને ગમે એ પાટીદાર સમાજનો દીકરો નેતા થતો હોય છે ને, એટલે કે આને પૈસા આપી દો, કાને પૈસા લઈ લીધા, આવા બદનામ કરવાના ભલામણા. અમે તમારા જ વટવૃક્ષ થઈ. અમે તમને ભામાશા કરીને ન્યા બેહાર્યા હતા. યુવાનોની જિંદગી બગાડવા માટે નહોતા બેહાર્યા સાહેબ. આટલું તમારે મગજમાં અંદર રાખવું પડે. આ તો કોઈ તમને કહેવા વાળું નથી, એટલે કોઈ બોલી ન થકતું. એટલે આમાં બીજું કોઈ લાંબો પ્રશ્ન જ નથી. ચૂંટણીના દિવસોની અંદર આ બધું સ્વાભાવિક છે. એકબીજા ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ, કોઈ પત્રિકા, કોઈ વિડીયો વાયરલ કરે, કોઈ ઓડિયો વાયરલ કરે, આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે. ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ, અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે. ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી.